આજથી આપણે ઇન્ટરનેશનલ ડોમિનન્સ ધરાવતી જર્મન લેંગ્વેજ, જેને ડોઇચ પણ કહેવાય છે, તેને શીખવાની શરૂઆત કરીએ છીએ. આ મારો આ વિડીયો સિરીઝમાં ફર્સ્ટ લેક્ચર છે. તો મિત્રો, શરૂઆત કરીએ ડોઇચ આલ્ફાબેટ એટલે કે જર્મન એબીસીડીને શીખવાની. જર્મન એબીસીડીને આપણે જોઈશું તો તમને એમ લાગશે કે એક્ઝેક્ટલી સિમિલર ટુ ઇંગ્લિશ છે. આ બે સે ડે એ એફ જે હા ઈ યોટ કા એલ એમ એન ઓ પે કુ એ એસ તે ફાઉ વે એક્સ ઇપ્સિલોન સેટ. તો મિત્રો, આપણે જોયું એમ અહીંયા ઇંગ્લિશ એબીસીડીના ટોટલ 26 કેરેક્ટર્સ તો છે જ, એટલે AEIOU આલ્ફાબેટ્સ જર્મનમાં પણ છે જ, પણ એની સાથે 4 અલગ સ્પેશિયલ કેરેક્ટર્સ છે, જેમાં 3 સ્પેશિયલ વાવલ્સ છે. એનું આપણે જાણી લઈએ. એના ઉપર આ સ્પેશિયલ 2 ડોટ જેવો સિમ્બોલ હશે, આને આપણે કહીશું એ ઉમલાઉટ. તો આ ઉમલાઉટ, રાઈટ, આ ઉમલાઉટ. એને બોલીશું યે અથવા એ. આ છે ઓ ઉમલાઉટ, એને આપણે કહીશું યો. આ છે યુ ઉમલાઉટ, આને આપણે કહીશું યુ, રાઈટ. અને આ જે બીટા જેવો સિમ્બોલ લાગે છે, જે બી જેવો લાગે છે કેપિટલમાં, એને આપણે કહીશું, એને બોલવામાં એનું પ્રોનાઉન્સિએશન છે એસ, એટલે ડબલ એસ. જર્મનમાં આને કહે છે શાર્પેસ્ટ એસ અથવા એસ સેટ પણ કહે છે, એસ સેટ. અને બોલવામાં પ્રોનાઉન્સિએશન મેં લખ્યું છે એસ. જર્મનમાં અલગ અલગ કોન્સનન્ટ અને અલગ અલગ વાવલ્સનું કોમ્બિનેશનનું પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચાર કેવી રીતે થશે તેના હું દરેક વસ્તુ પર અલગથી વિડીયો બનાવીશ. તો આ જસ્ટ તમે નોટ કરી લેજો અને એને પ્રેક્ટિસ કરવાની કોશિશ કરજો. તો આ આપણને જર્મન જ્યારે બોલવાનું શરૂ કરીશું ત્યારે આપણને એને ઉચ્ચાર કરવામાં આપણને સરળતા રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ હિટ ધ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ બટન, જેથી મારા આવનારા વિડીયો તમે સમયસર જોઈ શકો. થેન્ક્સ ફોર વોચિંગ. Bring it in live.